આ છે હનુમાનજીનું હાજરા હજુર સ્વરૂપ। કહેવાય છે કે અહીંયા હનુમાન દાદાના હૃદયના ધબકારા સંભળાય છે। જય શ્રી રામ મિત્રો, તમારું સ્વાગત છે સૌરભ બ્લોગ્સમાં। આજે હું તમને લઈ જઈ રહ્યો છું ગુજરાતના ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ભીમાપુરા ગામે આવેલું હનુમાનજીનું એક ચમત્કારિક મંદિર, જ્યાં હનુમાનજી હાજરા હજુર સ્વરૂપે પૂજાય છે। આશરે 350 વર્ષ જૂનું આ મંદિર ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર અને કષ્ટભંજન તરીકે પ્રખ્યાત છે। અહીંની માન્યતા મુજબ જે પણ ભક્ત પૂર્ણ વિશ્વાસ સાથે આવે છે તેમના બધા જ કામ પૂર્ણ થાય છે। આ પવિત્ર સ્થળ પર દૂર દૂરથી ભક્તો આવીને પોતાની મનોકામના પૂરી કરવા અરજી મૂકે છે અને મંદિરના વાતાવરણમાં હનુમાનજીના દિવ્ય દર્શનનો લાભ લે છે। તો આપણે આવી ગયા છીએ હવે મંદિરમાં। જો તમે પણ આ મંદિરની મુલાકાત લીધી હોય અને તમારો અનુભવ તમે કમેન્ટમાં જણાવી શકો છો। હું મારી ફેમિલી સાથે આવી ગયો છું। હવે આપણે મંદિરની અંદરના પણ દર્શન કરી લઈશું। કહેવાય છે કે શનિવાર અને મંગળવાર અહીંયા ખૂબ જ ભીડ હોય છે। મંદિરમાં પ્રવેશતાની સાથે જ એક શાંતિનો અનુભવ થાય છે। અહીંયા તમે જોઈ શકો છો ભક્તો કેટલી ભક્તિ કરી રહ્યા છે, દર્શન કરીને બહાર પણ આવી રહ્યા છે। નીચે બેસીને ત્યાં હનુમાન દાદાની ભક્તિ કરી રહ્યા છે, હનુમાન ચાલીસા વાંચી રહ્યા છે। હવે આપણે હનુમાન દાદાના દર્શન પણ કરી લઈએ। આ છે હનુમાન દાદાની મૂર્તિ। જેવું કે અહીંયા કહેવામાં આવે છે કે સાંજે 7:30 વાગે હનુમાન દાદાના હૃદયના ધબકારા સંભળાય છે। આ તમે જોઈ શકો છો અહીંયા ભીડ કેટલી છે। આ નીચે ગર્ભગૃહમાં જવાની ભીડ છે। આ દર્શન કરી લેજો તમે પણ અને કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો। મને તો એક સારો અનુભવ મળ્યો છે અને મને લાગે છે કે હર શનિવાર મંગળવાર આવવું જોઈએ। જો તમે પણ મુલાકાત ના લીધી હોય તો એકવાર મુલાકાત કરી જોજો। અને અહીંયા મંદિરમાં આરતી ચાલુ થઈ ગઈ છે, તો આપણે આરતીનો પણ લાભ લઈ લીધો છે। આ તમે જોઈ શકો છો ભક્તો આરતીમાં ઊભા છે અને કેટલું શાંત વાતાવરણ છે। ખાલી અહીંયા ઘંટ અને નગારા જે વાગતા હોય એનો જ અવાજ સંભળાય છે। અને તમે આ જોઈ શકો છો, આ મારો છોકરો પણ લીન થઈ ગયો છે ભક્તિમાં। આ જોઈ શકો છો તમે, કેટલો એક સારો અનુભવ છે। અહીંયા તમે જોઈ શકો છો એક નાનો છોકરો પણ એક ભક્તિમાં લીન થઈ ગયો છે। જો તમને પણ અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો। આપણે તો દર્શન કરી લીધા છે, તમે પણ દર્શન કરી આવજો। જય શ્રી રામ। મળીએ બીજા વ્લોગ્સમાં।